तो देखिए दोस्तों, संतरूपा में आयोजित अभी क्रिएटिव कार्निवल स्टॉल लगाए हुए हैं, मॉडल बनाए हैं अलग अलग। तो जंगल थीम છે, કચ્છ દર્શન છે, પ્રોજેક્ટ सब अच्छा गुजरात राज्य लेवलનું આયોજન કર્યું હોય એટલું સંતરૂપા વિદ્યાલયની કેટલી નામના છે। भारतीय संस्कृति टकी रहे। सभी पेरेंट्स और सब बच्चे सब खुश हैं। है नखत्रा से माही देवी अभी हम संतरूपा विद्यालय में बने हुए हैं। એ ખરેખર સ્ટાફ અને છોકરાઓને એ ખરેખર ધન્યવાદ આપો એટલા ઓછા નથી। जय माता जी, जय श्री कृष्णा, जय श्री राम। दोस्तों आज मेरे आर्ट स्टूडियो में बैठकर अपना स्केच अलग करते पूर्ण करा था। मतलब खुशी है, ऑफिशियल का स्केच बना था। पूरी मेहनत और मशक्कत के साथ स्केच मेरा सफलतापूर्वक संपन्न हो चुका है। और आप अगर मेरे यूट्यूब चैनल पर नए आए हो तो मेरे यूट्यूब चैनल को सब्सक्राइब करें और लाइक जरूर करें और कमेंट भी करें। तो देखिए दोस्तों, मित्रों, वड़ीलो, अभी हम संतरूपा विद्यालय में बने हुए हैं। क्रिएटिव कार्निवल ऑफ संतरूपा विद्यालय दूसरा दिन बहुत ही शानदार यहाँ पे तैयारी हो रही है। मेरे साथ हमारे भाई से नाम बताइए। किशोर सिंह जडेजा बहुत ही शानदार इंसान और हमारे किरण भाई बहुत ही शानदार संतरूपा विद्यालय के शिक्षक। आप बताइए, आप क्रिएटिव कार्निवल में आए हो और यहाँ पे सभी लोग आ रहे हैं, कैसा महसूस हो रहा है और कैसा लग रहा है? बहुत ही बढ़िया है, बहुत ही बढ़िया। और दूसरा दिन है संतरूपा कार्निवल का और बच्चों ने बहुत बढ़िया मेहनत की है। स्टॉल लगाए हुए हैं, मॉडल बनाए हैं अलग अलग और बहुत अच्छा कच्ची संस्कृति का भी मॉडल बनाया हुआ है। बहुत सही, एक बार आइए और जरूर विजिट कीजिए। बहुत ही अच्छा कार्यक्रम है। ये पहली बार नखत्राना तालुका में हो रहा है और कार्निवल है तो कार्निवल का क्रिएटिव है, उसके साथ जो पेरेंट्स भी बहुत सारा अभिप्राय मिला है। मतलब ये दूसरा दिन, फर्स्ट दिन तो बहुत अच्छा गया, आज दूसरा दिन देखेंगे। अभी लोग आ रहे हैं, बहुत सारे पब्लिक विद्यालय में आने वाले हैं और भी, और आगे देखिए और भी मजा आएगा। और बने ब्लॉग के साथ जय हिंद मित्रों। संतरूपा विद्यालयની અંદર ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંતરૂપાનું આયોજન કરેલ, જેની અંદર પ્રથમ દિવસમાં આપ સૌનો છે એ ખૂબ જ સહકાર રહ્યો અને પ્રેમ મળ્યો। એવો ને એવો છે એ આજે બીજા દિવસે પણ સહકાર અને પ્રેમ મળી રહે એવી હું આશા રાખું છું। બીજા દિવસની આજે વાત કરું તો બીજા દિવસની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે વિદ્યાર્થી મિત્રો છે એ ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી છે એના સ્ટોલમાં છે એ એનું કામ કરી રહ્યા છે। આજ આપણી પાસે 30 પ્રકારના કુલ જુદા જુદા છે એ સ્ટોલ છે અને 22 થી 25 પ્રકારની છે એ જુદી જુદી કૃતિઓ છે। એ કૃતિઓની અંદર આપણે જોવા જઈએ તો જંગલ થીમ છે, કચ્છ દર્શન છે, મોબાઈલથી કેવી રીતે બચવું અને અંધશ્રદ્ધાથી છે એ કેવી રીતે બચવું, આ ઉપરાંત પણ છે વિજ્ઞાનની અંદર આપણે ખૂબ જ અત્યારે આગળ વધી રહ્યા છે તો વિજ્ઞાનના પ્રયોગો છે, સાથે આપણે સંસ્કૃતિને તો કેવી રીતે ભૂલી શકીએ તો એ સંસ્કૃતિને લગતી પણ કૃતિઓ છે। તો જય હિન્દ, જય ભારત। સંતરૂપા વિદ્યાલય દ્વારા આયોજિત ક્રિએટિવ કાર્નિવલ 2025ની અંદર આ મહા ક્રિએટિવની અંદર પધારેલ તમામ વાલીગણ, મહેમાનો, વિદ્યાર્થીઓને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે અને અમને બહુ જ આનંદ થયો, દગદજી રહ્યા કે અમારી છાતી ભૂલી કે સંતરૂપા વિદ્યાલયની કેટલી નામના છે, લોકો કેટલું સંતરૂપાને ચાહે છે એ આજે આ પ્રોગ્રામ દ્વારા અમને ખબર પડી। ફૂડ વિભાગની અંદર હું જાઉં તો કાલે લગભગ 5 થી 6 હજાર વ્યક્તિઓ મુલાકાત લીધી, ભોજન લીધું। આજે પણ 4 થી 5 હજાર વ્યક્તિઓએ મુલાકાત લીધી। 2 દિવસની અંદર કમસે કમ 10 થી 12 હજાર વ્યક્તિઓ ફૂડ વિભાગમાં આવ્યા છે અને બહુ સારી દરેક ફૂડ વિભાગમાં આપણે ગુજરાતીથી કરી, કચ્છી ભાણુંથી કરી, પંજાબી, ચાઇનીઝ, પીઝા, બર્ગર બધું, ઠંડા પીણા બધી વસ્તુ અહીંયા આપણે 30 થી 35 સ્ટોલ છે। ધન્યવાદ, જય હિન્દ। જય હિન્દ મોદી સાહેબ, જય હિન્દ, જય હિન્દ। આજના અમારા ક્રિએટિવ કાર્નિવલમાં જે તમે જુદી જુદી કૃતિઓ નિહાળી એ કૃતિઓની અંદર આપનું શું મંતવ્ય છે? મારા મંતવ્ય મુજબ તો ગણતરી કરો ને તો આમાં જે કૃતિઓ જોઈ એમાં ગણતરી કરો તો જે સ્ટાફ এবং વિદ્યાર્થી અને ટ્રસ્ટી મંડળનો મોરલ પાવર પણ જે સ્ટાફની અને છોકરાઓની જે મહેનત છે ને આર્થિક સ્થિતિ દેખાય તો જેની તમે આમ ગણતરી કરો વિજ્ઞાન તો વિજ્ઞાન આમ બોલવામાં ગણિત વિષય આમ સાંભળો તો ગણિત એટલે છોકરું નાસી પાસથી છે એના માટે જો તમે આખું ક્રિએશન કરીને આખું ક્રિએટિવિટી કરીને જે આખું ગણિતને એકદમ સહેલું બતાવ્યું એ ખરેખર સ્ટાફ અને છોકરાઓને જે ખરેખર ધન્યવાદ આપો એટલા ઓછા નથી। બીજું તમે ગણતરી કરો તો આખું જે ગાર્ડનનો વિભાગ છે એમાં બધાના સપોર્ટથી છોકરાઓના જે ક્રિએટિવિટીથી તમે આખું કચ્છ ઊભું કર્યું એટલે ગણતરી કરો તો તમે વિષયમાં તમે વ્યાયામ આવડી લીધું, ગણિત આવડી લીધું, વિજ્ઞાન આવડી લીધું, અંગ્રેજી આવડી લીધું,
એક તમે જો કેલરી કોન્સેપ્ટ મૂક્યો તો આરોગ્યની આસપાસ નથી, યોગ ચાર સદાબાર વિષય, એ યોગ કર્મથી કૌશલ્ય મૂક્યું, એના પર છોકરાઓને તમે ગણતરી કરો તો આપણને જો તમે તમારા લોકોમાં એક લખ્યું છે કે શિક્ષણ અને સંસ્કાર એ ત્રણેય છે ને આવરી લીધા છે. તો શિસ્ત જો તમે આ રૂમનું પાડો એ 4-5 વખત પૂરતી કર કરે તો થાકતું નથી, અંદરથી જો શરીરથી થાકી પણ એના ચહેરા ઉપર આનંદ આવે. એટલે ખરેખર બહુ કચ્છ એવું અંતર્ગાંધી કહો તો ગુજરાતને અડી ગયા છે, ખરેખર બહુ મજા આવી. સાંસ્કૃતિક કાર્યક્રમ, અંધશ્રદ્ધા વિભાગ, દર્શન, તો એની અંદર આપના મંતવ્ય મને જણાવશો? હું આના પહેલાં પણ એક કાર્યક્રમ જોવા ગયો, એમાં પણ ફક્ત અમારે નાનું એવું જ આયોજન પણ આપણું જે છે એક રાજ્ય લેવલનું આયોજન કર્યું હોય એટલું સરસ મજાનું આયોજન કરેલું છે. એની અંદર બધી વસ્તુઓને તમે આવરી લીધી છે. અંધશ્રદ્ધા, યોગ, ઇવન પેટની પૂજા પણ સાથે પણ છે. એટલે બધું સરસ મજાનું આયોજન કર્યું છે, ખૂબ મજા આવી. सर आने के बाद यहाँ पे कैसा लग रहा है आपको? बहुत बढ़िया, बहुत ही अच्छा कार्यक्रम है ये. फर्स्ट टाइम अभी कार्निवल का न्यू कॉन्सेप्ट इस नखत्राना के लिए और संत कृपा विद्यालय द्वारा आयोजित, बहुत ही बढ़िया यूनिक. यहाँ पर काफ़ी अच्छा बच्चों के द्वारा अच्छे अच्छे प्रोजेक्ट्स बनाए गए हैं. टीचर्स की खूब यहाँ पर अच्छी हार्ड वर्क दिख रही है, मेहनत यहाँ पर मुझे भी बहुत अच्छा लगा. काफ़ी बढ़िया यहाँ पर सभी पेरेंट्स और सब बच्चे सब खुश हैं और ये बहुत ही अच्छा यहाँ पर आयोजन संत कृपा विद्यालय में ये फर्स्ट टाइम. वेरी वेरी कॉन्ग्रेचुलेशन टू ऑल द टीम ऑफ संत कृपा विद्यालय. थैंक यू. तो देखिए दोस्तों, संतकृपा में आयोजित अभी एक ક્રિએટિવ કાર્નિવલ ઓફ સંત કૃપા વિદ્યાલયમાં આજે ફૂડ ફંડામાં એટલો દિવસ બહુ મસ્ત રહ્યો. બધાને વધારે ફૂડ સ્ટોલ બહુ સરસ ચાલે અને બધા ફૂડ સ્ટોલ એકદમ બહુ પૂરું થઈ ગયું બધાને. હવે કાલ છોકરાઓ એમ કે છે અમે આજ કરતાં પણ કાલે બહુ જ માલ લઈ આવશું ને મોજ પડી ગઈ. બહુ જ મજા આવી એમને, બહુ એટલે બહુ જ. છોકરાઓ એટલા ખુશ થયા એ લોકોનો સામાન વેચી, અને એ લોકો એટલો સામાન વેચ્યો એસ્ટિમેટ લગભગ 2 થી 3 વાર ઘરે લેવા 3 ગયા. ઘરે લેવા ગયા અને વેચ્યો ને બહુ જ એટલે બહુ જ एंजॉय કર્યું. બહુ મજા આવી. आज भी एक दिन बचा हुआ है और आज का फर्स्ट दिन यहाँ पे समाप्त हो चुका है. इसके लिए अभी आपको पीछे से तो भाई उस तरफ आना रहे, कल सुबह वापस लग जाएंगे और कल शाम को आप भी बताइए और मुलाकात कीजिए और संत विद्यालय में आनंद लीजिए. નમસ્તે. બહુ સરસ મેળો કર્યો છે. નાના બાળકોને એકદમ સુંદર એના જે વિચારો છે વ્યક્ત થાય, આપણી જૂની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ ટકી રહે, એટલા માટે સંત કૃપા પરિવારને હું ફરીથી ધન્યવાદ આપું છું. दोस्तों हमारे माही डेयरी के बहुत ही शानदार देखा जाए तो साहब जी और हम यहाँ नखत्रा से माही डेयरी में सुपरवाइजर काम करते हैं और ये दोनों बच्चे यहाँ पे स्कूल में पढ़ते हैं यहाँ पे, इसलिए हम यहाँ पे आए देखने के लिए. बहुत अच्छा लगा है. यहाँ पे सब एक कच्छी का और ये जो रहनी कहनी है और सब बच्चों ने बनाए हुए जो बहुत अच्छे लगे हैं. नमस्ते नमस्ते. हम आए इधर संत क्रिएटिव कार्निवल में. बहुत सारे लोग आ रहे हैं, हमको बहुत मज़ा आ रहा है. अभी भी बहुत सारे लोग आएंगे, कल भी आएंगे. 2 दिनों का कार्यक्रम है. अब आना खूब मज़ा आएगा. बहुत सारे स्टॉल भी लगे हुए हैं, बहुत सारी एक्टिविटी है, आपको बहुत मज़ा आएगा. यहाँ पे संत कृपा विद्यालय ने काफ़ी बहुत अच्छा लगा. हमें यहाँ पे घूमते फिर के बढ़िया ये सब स्टॉल प्रोजेक्ट सब अच्छा कुछ क्रिएटिव कार्निवल बहुत शानदार है. સંત કૃપા વિદ્યાલય ક્રિએટિવ કાર્નિવલમાં 2 દિવસમાં અહીંયા ઘણી મજા આવશે ને તમે આવીને જોઈ શકો છો.